કાચી કેરીના ગળ્યા તીખા ખાટા ખારા આંબોળિયા બનાવવા માટે અહીંયા 3 કેરી લીધી છે. તોતા કેરી છે. ધોઈ કોરી કરી છોલી લઈ અને આવા લાંબા ટુકડા કરી લઈએ છીએ. ખારા આંબોળિયા બનાવીએ છીએ, જેને તમે 12 મહિના દાળ શાકમાં પણ નાખી શકો છો. મીઠું ઉમેરી ઉછાળી લઈએ છીએ. થાળીમાં બહુ જ ઓછું તેલ લગાવવાનું છે અને એને સ્પ્રેડ કરી લઈએ છીએ. 3-4 કલાક પછી એને હાથથી હલાવી લેવાના છે અને એકદમ તડકો આવતો હોય ત્યાં એને સૂકવી દેવાના છે. હવે તીખા અને ખારા આંબોળિયા જેને મુખવાસ તરીકે તમે ઉપયોગ કરી શકો છો. સંચળ પાવડર અને મરચું ઉમેરીએ છીએ. બરોબર મિક્સ કરી લઈએ છીએ. થાળીને બહુ જ ઓછા તેલથી ગ્રીસ કરી એમાં પાથરી દઈએ છીએ. વચ્ચે 3-4 વાર હલાવવાના છે અને તડકે સૂકવી દેવાના છે. આવું કરશો તો ચોંટશે નહીં. હવે ગળ્યા આંબોળિયા બનાવવા માટે જેટલા આંબોળિયા હોય એનાથી અડધી ખાંડ ઉમેરી હાથથી બરોબર મિક્સ કરી લેવાની છે. ખાંડનું પાણી બની જાય પછી મલમલનું એક કપડું લઈ અને ઢાંકી દેવાનું છે. તડકે 2-3 દિવસ સૂકવવાનું છે. સાંજે જ્યારે પણ તમે નીચે ઉતારો ત્યારે હલાવીને બીજે દિવસે તડકે મૂકવાનું છે. 3 દિવસ પછી ઘણું બધું પાણી સુકાઈ ગયું છે. ગરણીની મદદથી ગાળી લેવાનું છે. પાણીને તમે શરબત તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ગ્રીસ કરેલી થાળીમાં છૂટા છૂટા પાથરી દઈએ છીએ. વચ્ચે હલાવતા રહેવાનું છે ને તડકે સૂકવી દઈએ છીએ. સુકાઈ ગયા પછી જોઈ શકો છો કે ચોંટતા પણ નથી ને બહુ સરસ થયા છે ગળ્યા તીખા અને ખારા આંબોળિયા. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ. એન્જોય.